ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણા ચેપ્ટરની અંદર ગયા વખતના લેક્ચર દરમિયાન આપણે જોઈ ગયા કે તંત્ર કણોના તંત્ર હોય તેના દ્રવ્યમાન કેન્દ્ર અને એના પરથી એ તંત્ર પર લાગતા પરિણામી બળ અને એના માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કેવી રીતે લાગુ પડે આપણે જોઈ ગયા. આપણે એ પણ વસ્તુ જોઈએ કે એક કણ સ્વતંત્ર હોય તો એક જ કણ માટે ન્યૂટનના ગતિના બીજા નિયમને લાગુ કરવા માટે મારે ગતિના ત્રીજા નિયમની કોઈ જરૂર પડતી નથી. એ ત્રીજા નિયમનો ત્યાં અસ્તિત્વ રહેતું જ નથી, કારણ કે એક જ કણ હોય એટલે એમાં કોઈ આઘાતી ને પ્રત્યાઘાતી બળની કોઈ જોડ કઈ એમાં જોવા ના મળે. પણ જ્યારે કણોનું તંત્ર હોય તો તંત્રના કિસ્સામાં ન્યૂટનના ગતિના બીજા નિયમનું પાલન થવા માટે એના ત્રીજા નિયમનું પાલન થવું જોઈએ. કારણ કે તંત્રના કણો ઉપર આ બે પ્રકારના બળો લાગતા હોય, આંતરિક બળો અને બાહ્ય બળો. એમાં આંતરિક બળો જે કણો વચ્ચે લાગતા હોય એ પરસ્પર આંતરક્રિયાને કારણે લાગતા હોય, એટલે એક કણ જેટલું બળ બીજા પર લગાડે એટલું બીજો કણ પ્રથમ ઉપર લગાડતો હોય. ટૂંકમાં આઘાતી અને પ્રત્યાઘાતી બળ હોય એટલે આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય થતું હોય તો જ તંત્રનું રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલું રહે. એટલે આ રીતે આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું કણોના તંત્રના કિસ્સામાં પાલન થવા માટે એના ત્રીજા નિયમનું પાલન થવું આવશ્યક છે. અને આ બાબતને આપણે ન્યૂટનના ગતિના નિયમોનું પરસ્પર અવલંબન કહી શકીએ. હવે જોઈએ કે એના પરથી અહીંયા આપણે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાનનું સંરક્ષણ, તો કણોના તંત્રના કિસ્સામાં એ સંરક્ષણનો નિયમ કઈ રીતે સમજાઈ શકાય. તો હવે જુઓ કે આ કણોના તંત્ર માટે આપણે બે સમીકરણ જોઈ ગયા. એક તો તંત્ર ઉપર લાગતું પરિણામી બળ F = m × E, અને બીજું સમીકરણ એટલે F = m × dp પરિણામી બળ F = તંત્રનું જો કુલ બે રેખીય વેગમાન p હોય તો F = dp/dt. આવા બે સમીકરણ આપણે જોઈ ગયા અને આના ઉપરથી આપણે નક્કી કરીએ. આપણે એ પણ જોઈ ગયા કે જો પરિણામી આંતરિક બળનું પરિણામી બળ શૂન્ય હોય તો આ બંને સમીકરણને સરખાઈ શકાય અને તો આમ લખી શકાય કે F = dp/dt = m × E, અથવા તો અહીંયા ACM જેના દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય પ્રવેગ થાય. હવે અહીંયા કહી શકાય કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ, આવું પરિણામી બાહ્ય બળ F = 0 હોય તો આપણે આમ કહી શકીએ કે dp/dt બરાબર 0 અથવા MACM બરાબર 0. જો વિકલન શૂન્ય થતું હોય તેનો અર્થ એ કે રાશિ અચળ હોય એટલે કે p બરાબર અચળ થાય. તો અહીંયા આગળ જો દળ અને પ્રવેગનો ગુણાકાર શૂન્ય હોય
તો પદાર્થનું દળ તો શૂન્ય થવાનું નથી, કારણ કે પદાર્થ છે એટલે એક કરતા વધુ કણોનો બનેલો છે, અને માત્ર એક જ કણ હોય તો પણ કણની વ્યાખ્યા જ આપણે એ રીતે આપીએ છીએ કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. એનો અર્થ એ કે જે ભૌતિક કણ છે એ કણને દળ તો હંમેશા હોય જ છે, એટલે એનું દળ તો ક્યારેય શૂન્ય થવાનું નથી, અને દળ અને પ્રવેગનો ગુણાકાર શૂન્ય છે, માટે આ પ્રવેગ શૂન્ય કહેવાય. એટલે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય. અને જો પ્રવેગ શૂન્ય હોય તો એ ગતિમાં એ ગતિ દરમિયાન એનો વેગ પણ અચળ રહેતો હોય, એટલે કે mvcm બરાબર અચળ હોય, અને માટે કહી શકાય કે mvcm અચળ રહે. માટે હવે આપણે શું કહી શકીએ કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ રહે. આને કહેવાય તંત્રના કિસ્સામાં રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. એટલે કે અહીંયા હું નિયમ આ રીતે લખી શકું કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ રહે છે. આ તંત્રના કિસ્સા માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવાય. આને કહેવાય રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે આ કણોના તંત્ર માટે આ રીતે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ બળ કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એ તંત્રનું રેખીય વેગમાન અચળ રહે. હવે આ જે નિયમ છે એ તંત્ર સ્થિર હોય તોય ભલે, તંત્ર ગતિમાં હોય તો પણ ભલે, એ આ નિયમ તો ત્યાં સાચો રહે જ છે, એનું તો સંપૂર્ણ પાલન થાય જ છે, બરાબર. એટલે કે અહીંયા આગળ હું આમ કહી શકું કે તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય, પણ જ્યારે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એના રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું તો પાલન કરે છે. આનો અર્થ એ કે જો તંત્ર સ્થિર હોય તો અહીંયા શરૂઆતમાં એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પણ સ્થિર જ હોય ને હવે જો એના અંદર કંઈક વેગમાનમાં ફેરફારો થાય તો એ વેગમાનના ફેરફારોમાં એના ઘટકોના વેગમાનના ફેરફારો બદલાય થાય, પણ તંત્રનું કુલ વેગમાન તો અચળ જ રહે. એ તંત્રના વેગમાનમાં ફેરફાર થતો નથી. એટલે આનો અર્થ એ કે તંત્રનું રેખીય વેગમાન અચળ રહે, પણ તેના ઘટકો એના વેગમાનમાં ફેરફાર થઈ શકે.
એટલું જ નહીં, આ વેગમાનના ફેરફારો એ રીતે જ થાય કે જેથી કરીને તંત્રનું કુલ રેખીય વેગમાન એ તો બદલાય નહીં, પણ આ ઘટકોના વેગમાનના ફેરફારો એવી રીતે જ થશે કે જેથી તંત્રનું અંતિમ વેગમાન તેના પ્રારંભિક વેગમાન જેટલું જ રહે। જો ઉદાહરણ તરીકે હું આ રીતે સમજી શકું કે અહીંયા પહેલું એક ઉદાહરણ હું આમ કહું કે આ કોઈ એક રાસાયણિક બોમ્બ હોય, એ પ્રારંભમાં સ્થિર હોય, આ કોઈ એક રાસાયણિક બોમ્બ છે, સ્થિર પડેલો છે, એટલે એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શૂન્ય છે। માટે આનું જો હું રેખીય વેગમાન લઉં, પ્રારંભિક રેખીય વેગમાન લઉં તો આ શૂન્ય છે। હવે કોઈ પણ જાતના બાહ્ય બળ લગાડ્યા વિના, એટલે કે અહીંયા બાહ્ય બળ એ લગાડ્યા વિના જો એકાએક આ બોમ્બનો વિસ્ફોટ થાય તો તે એક કરતા વધુ ટુકડાઓમાં વિભાજિત થાય। એટલે એ જો બોમ્બ છે એનો વિસ્ફોટ થયો તો એના આવા એક કરતા વધુ ટુકડાઓ થાય, ઘણા બધા ટુકડાઓ થઈ શકે। એટલે આ વિસ્ફોટ બાદ એ બોમ્બના ટુકડાઓ આપણને મળે। હવે એ જે ટુકડાઓ થાય તો આ ટુકડાઓ એની ગતિ એ પ્રમાણે ગોઠવાય કે જેથી એ ટુકડાઓના અંતિમ વેગમાનો નો સદિશ સરવાળો શૂન્ય થાય। એ પ્રારંભિક વેગમાન જેટલો છે। એટલે કે અહીંયા શૂન્ય છે। કારણ કે આપણને ખબર છે કે જ્યારે પણ બોમ્બનો વિસ્ફોટ થાય તો એવું ક્યારેય નથી બનતું કે બધા જ ટુકડાઓ માત્ર એક જ દિશામાં ફંગોળાય। એટલે ટુકડાઓની ગતિની દિશા એ પ્રકારે નક્કી થશે કે જેથી કરીને આ જે ટુકડાઓ છે આવી જુદી જુદી દિશાઓમાં ફંગોળાતા હોય તો એ ટુકડાઓના ગતિની દિશાઓ એ પ્રકારે ગોઠવાતી હોય કે જેથી કરીને બધા ટુકડાઓના અંતિમ વેગમાનોનો સરવાળો કરો તે પ્રારંભિક વેગમાન જેટલો જ મળે। એટલે કે અહીંયા બોમ્બ સ્થિર હતો તો એ સ્થિર જ રહે। આ જ વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાં પેલા રેડોન અને રેડિયમના ઉદાહરણથી બતાવી છે
હું રેડિયમના બદલે ધારો કે બીજું તત્વ લઉં યુરેનિયમ, તો આ યુરેનિયમ હોય, આમાંથી માનો કે આલ્ફા કણ છૂટું પડે, એટલે કે હિલિયમનું ન્યુક્લિયસ છૂટું પડે, તો આનું થોરિયમ એમાં રૂપાંતરણ થાય. એટલે યુરેનિયમ ન્યુક્લિયસના બે ભાગ પડે, એમાંથી એક હિલિયમ ન્યુક્લિયસ એટલે આલ્ફા કણ મળે, બીજું થોરિયમનું ન્યુક્લિયસ બને. હવે જો યુરેનિયમ ન્યુક્લિયસ પહેલા સ્થિર હોય તો આલ્ફા કણ એક દિશામાં માનો કે ઉત્તર દિશામાં ગતિ કરે, ન્યુક્લિયસમાંથી છૂટું પડીને મુક્ત થઈને ઉત્તર દિશામાં ગતિ કરે, તો સ્વાભાવિક છે કે થોરિયમ ન્યુક્લિયસ એ દક્ષિણ દિશામાં ગતિ કરશે અને એ બંનેના વેગમાનો એ રીતે જ ગોઠવાશે કે જેથી કરીને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું રેખીય સ્થાન એ બદલાય નહીં. એટલે કે જો યુરેનિયમ ન્યુક્લિયસ સ્થિર હતો તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શૂન્ય હતો, તો હવે આ રેડિયોએક્ટિવ વિકિરણની પ્રક્રિયા થયા પછી, એ વિભંજન થયા પછી આલ્ફા કણ અને થોરિયમ ન્યુક્લિયસ એ બંને એ રીતે જ બદલાશે કે જેથી કરીને એ દ્રવ્યમાન કેન્દ્ર છે એ પહેલાના સ્થાને જ સ્થિર રહે. એ જ પ્રમાણે માનો કે તમે ક્યાંક આ રીતે પિક્ચરોમાં પેલા લડાઈના સીન જોયા હોય, તો લડાઈના સીન દરમિયાન સૈનિક જ્યારે બોમ્બગોળો ફેંકે, તે બોમ્બગોળો ફેંકે ત્યારે જો ગતિ દરમિયાન જ વિસ્ફોટ થાય, તો એ વિસ્ફોટ થતા પહેલા એ આખા તંત્ર એટલે કે આખા બોમ્બનું દ્રવ્યમાન કેન્દ્ર જે દિશામાં ગતિ કરતું હતું, જેટલા વેગથી ગતિ કરતું હતું, એટલા જ વેગથી એ જ દિશામાં ગતિ કરે, એ પ્રકારે જે વિસ્ફોટ પછી એ બોમ્બના ટુકડાઓ એના ગતિનું વિભાજન એ રીતે થતું જોવા મળે. એટલે આ રીતે આ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થતું જોવા મળે. તો આ થયો રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. હવે આના પછી આપણે આગળ ઉપર અહીંયા જોવું છે કે આ ચાક ગતિને સમજવા માટે પહેલા તો આપણે સદિશોના સદિશ ગુણાકારની વાત કરવાની છે. એટલે હવે જોઈએ કે સદિશોનો સદિશ ગુણાકાર. તો અહીંયા આગળ જોઈએ કે એને શું કહી શકાય. તો જો આપણે એવું જોઈ ગયા કે સદિશના ગુણાકાર કરતા હોય ત્યારે પહેલો એક ગુણાકાર જે હતું એમાં આપણે જોતા હતા કે સદિશ અને અદિશ આ બંનેનો ગુણાકાર કરીએ તો પરિણામ સદિશ જ મળે અને આપેલ સદિશની દિશામાં જ મળતું. એટલે આ સદિશોના એક પ્રકારનો ગુણાકાર હતો કે જેને આપણે સદિશનો અદિશ ગુણાકાર કહેતા. એટલે સોરી, આ સદિશનો ગુણાકાર એ અદિશ સંખ્યા સાથે, પછી એમાં એ અદિશ સંખ્યા તરીકે અદિશ ભૌતિક રાશિ હોય તો ભલે, કે અદિશ સંખ્યા હોય, સામાન્ય અંકગણિતીય સંખ્યા હોય તો પણ ભલે, એ એનું પરિણામ જે છે એ સદિશ જ રહે અને આપેલ સદિશની દિશામાં જ. જે રીતે આપણે અહીંયા જોઈ ગયા કે પદાર્થનું દળ એ અદિશ રાશિ છે, એનો રેખીય વેગ એ સદિશ રાશિ છે, તો દળ અને વેગનો ગુણાકાર એટલે કે એનું વેગમાન એ સદિશ થયું, પણ એ વેગમાનની દિશા એ વેગની દિશામાં જ મળે. એટલે આ રીતે અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે સદિશ અને અદિશનો ગુણાકાર કરીએ તો પરિણામ આપણને સદિશ જ મળે. ચલો બીજા પ્રકારનો ગુણાકાર આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા કે બે સદિશના ગુણાકાર કરીએ તો પરિણામ અદિશ મળે.
એટલે આને સદિશનો અદિશ ગુણાકાર કહેતા અથવા એનો ડોટ ગુણાકાર કહેતા. જેમ કે પદાર્થ ઉપર બળ લગાડીએ એટલે બળ એ સદિશ રાશિ છે અને બળને કારણે પદાર્થનું સ્થાનાંતર થાય તો સ્થાનાંતર પણ સદિશ રાશિ છે. પણ બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરીએ તો પરિણામ કાર્ય મળે ને કાર્ય અદિશ રાશિ છે. એટલે કાર્ય એ અદિશ હોવાથી એવું કહી શકીએ આપણે કે આ બે સદિશોના ગુણાકારથી મળતું પરિણામ અદિશ છે અને માટે આપણે લખતા હતા કાર્ય W બરાબર F ડોટ D. એટલે કે ત્યાં એ બે સદિશોના અદિશ ગુણાકાર આપણે એને કહ્યો. હવે ત્રીજો જે ગુણાકાર આવે એમાં બે સદિશો હોય એટલે એક સદિશ એની સાથે બીજો સદિશ ગુણાય તેનું પરિણામ પણ સદિશ જ હોય એટલે એને સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય અથવા એને ક્રોસ ગુણાકાર કહેવાય. કારણ કે આવો ગુણાકાર દર્શાવવા માટે આપણે બે સદિશો વચ્ચે ક્રોસ ગુણાકારની નિશાની મૂકીશું. તો અહીંયા જુઓ, ધારો કે એક સદિશ અને બીજો સદિશ એ બેની દિશાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે બંનેના માને એટલે a * b અને બે વચ્ચેના ખૂણાનો sin થીટા એટલે sin થીટા ઇન્ટુ એકમ સદિશ n કેરેટ આને આ તે બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય. એટલે શું વ્યાખ્યા આપી શકું કે જો બે સદિશો a અને b બંને દિશાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો AB sin થીટા ઇન્ટુ n કેરેટ ને તે બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય અને એને a ક્રોસ b વડે દર્શાવાય. તેને સદિશ a ક્રોસ સદિશ b વડે દર્શાવાય અને માટે લખી શકાય કે સદિશ a ક્રોસ સદિશ b બરાબર AB sin થીટા ઇન્ટુ n કેરેટ એટલે જ્યાં n કેરેટ એ આ a ક્રોસ b સદિશની દિશાનો એકમ સદિશ છે. એટલે આ રીતે આ બે સદિશોના સદિશ ગુણાકારની આપણે વ્યાખ્યા આપી શકીએ કે જો કોઈ બે સદિશો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા હોય તો AB sin થીટા ઇન્ટુ n કેરેટ એને આ બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય. હવે અહીંયા આગળ સદિશ ગુણાકારનું એટલે સદિશ ગુણાકાર એમાં પરિણામી સદિશ એટલે પરિણામ સદિશ છે અને પરિણામ સદિશ છે હોવાથી તેની દિશા શોધવી પડે. અને એ પરિણામી સદિશની દિશા એ આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકીએ.
એ જમણા હાથના સ્ક્રૂનો નિયમ શું કહે છે કે આ જમણા હાથના સ્ક્રૂને સદિશ A અને સદિશ B થી બનતા સમતલને લંબરૂપે ગોઠવો અને ત્યાર પછી એને સદિશ A થી સદિશ B તરફ ફેરવો તો એ સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ આપણને બંનેના સદિશ ગુણાકારની દિશા દર્શાવે. દાખલા તરીકે હું હથેળીને આ રીતે આમ રાખું, આ અંગૂઠો એ સદિશ A કહો, આંગળી એ સદિશ B કહો, તે જમણા હાથનો સ્ક્રૂ એ હથેળીને લંબ રૂપે રાખવું એટલે સદિશ A અને સદિશ B એનાથી બનતા સમતલને લંબ ગોઠવી દીધો કહેવાય. હવે એને સ્ક્રૂને સદિશ A થી B તરફ એટલે કે આ રીતે સ્ક્રૂને આમ સમઘડી દિશામાં ફેરવતો જાઓ. તે વખતે સ્ક્રૂ આમ અંદર દાખલ થાય, તે અંદર દાખલ થતી દિશા એ A ક્રોસ B ની દિશા આપે. એટલે અહીંયા આગળ મારે આ નિયમ જોઈતો હોય તો નિયમ શું આપી શકાય કે જમણા હાથના સ્ક્રૂને આપેલા બે સદિશો એટલે કે સદિશ A અને સદિશ B થી બનતા સમતલને લંબ રૂપે ગોઠવો. ત્યાર પછી તો કે હવે સ્ક્રૂને પ્રથમ સદિશ એટલે કે સદિશ A થી બીજા સદિશ એટલે કે સદિશ B તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશા આ પરિણામી સદિશ એટલે કે A ક્રોસ B ની દિશા દર્શાવે છે. એટલે આ સદિશના ગુણાકાર માટેનો પરિણામી સદિશની દિશા માટેનો જમણા હાથના સ્ક્રૂનો નિયમ મળે. આ નિયમને અને આ ગુણાકારને વધુ વિગતવાર આપણે સમજીશું હવે પછીના ચેપ્ટરમાં. તેમાં જોઈશું કે જમણા હાથનો સ્ક્રૂ કોને કહેવાય અને આવો સદિશ ગુણાકાર આપણને ક્યાં આગળ જોવા મળે એ વાત આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. અત્યારે અહીં આગળ આપણે જોઈએ કે આ પહેલા તો અહીંયા આજના લેક્ચરમાં આપણે બે અગત્યની વાત ભણી ગયા. પહેલી વાતમાં કણોના તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કે જે નિયમ પ્રમાણે કહી શકાય કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એ તંત્રનું રેખીય વેગમાન અચળ રહે. તંત્રનું રેખીય વેગમાન અચળ રહે એનો અર્થ એવો નહીં કે એના ઘટકોના રેખીય વેગમાનો પણ હંમેશા અચળ જ રહેવા જોઈએ. એ ઘટકોના વેગમાનો બદલાઈ શકે પણ એ ફેરફારો એ પ્રકારે જ થાય કે ફેરફાર પહેલા તંત્રનું વેગમાન જે હતું એટલું જ ફેરફાર પછી પણ વેગમાન થાય. એટલે કે બીજા શબ્દોમાં કહું તો તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર એ પ્રક્રિયા પહેલા જ્યાં હતું જે સ્થિતિમાં હતું એ જ સ્થિતિમાં ત્યાં જ રહે. જેમ કે પદાર્થ સ્થિર પડેલો હોય તો એના જ્યારે પેલા ઘટકોમાં વિભાજન થાય તો એ વિભાજનને કારણે ઘટકોના વેગમાનો બદલાય પણ
તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર જે પહેલા સ્થિર હતું તે વિભાજન પછી પણ સ્થિર જ રહે, જે આપણે પેલા રાસાયણિક બોમ્બના ઉદાહરણથી જોઈ ગયા. એમ જો તંત્ર ગતિ કરતું હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું પ્રક્રિયા પહેલા જે વેગ હતો એટલો જ વેગ એનો અચળ જળવાઈ રહે એ પ્રક્રિયા પછી પણ, એટલે વિભાજન પછી પણ. એટલે આ રીતે આ રેખીય વેગમાન સંરક્ષણના નિયમની વાત કરી. અને ત્યાર પછી આપણે જોયું કે બે સદિશોનો સદિશ ગુણાકાર કોને કહેવાય. એ ગુણાકાર વિશે વધારે વિગતવાર આપણે આવતી વખતમાં લેક્ચરમાં ભણીએ. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.